એવી મસ્ત સાડી છે નહીં? કલર એ કેટલો સરસ છે હે? મૂકી દો એને, એ તમારા માટે નથી, મારા મમ્મી માટે છે. આલ્યો આ તમારા માટે ડ્રેસ. આ તો જૂનો ડ્રેસ લાગે છે. તો તમને શું લાગે છે કે તમારા માટે હું પાટણના પટોળા લાવું? અને તમારે જવાનું ક્યાં હોય છે? આખો દિવસ ઘરમાં તો હોવ છો. ઓહો, આટલી બધી તે શોપિંગ કરી લીધી? જેટલા પૈસા આપ્યા હતા એ બધા વાપરી લીધા કે હું? ના, થોડીક ઘરની વસ્તુ લાવવાની હતી ને તો એ લેતા આવી. આ સાડી તો બહુ સરસ છે. કોની માટે છે? મમ્મી માટે છે? હા, મમ્મી માટે છે. ઠીક. અને આ મમ્મીના હાથમાં તો કંઈક અલગ જ લાગે. આ કોનું માટે છે? એ નોકરાણી માટે લાવી છું. ઠીક. હવે એક કામ કરને, જલ્દી ચા બનાવી દે. હા. સાડી સારી છે ને કા મમ્મી? હા, બહુ સરસ છે. ભાવિન, મારે ચારધામની યાત્રા કરવા જવું છે, તો તું લઈ જઈશ મને? અરે મમ્મી, હજી તો આપણે ગયા મહિને જ ત્યાં દ્વારકા ગયા હતા. હવે એટલું બધા પૈસા ક્યાંથી હું કાઢું? કે મારે નાની એવી નોકરી છે, 25,000 મહિને આવે છે પગાર. હવે થોડાક ટાઈમ આપણે અહીંયા ઘરમાં રહીએ ને થોડુંક બચત કરીએ, 4-5 મહિના રહીને આપણે કંઈક વિચારશું. મને પણ બહુ મન થાય છે જવાનું, અને હવે મારી જિંદગીનો કાંઈ ભરોસો નથી. અરે પણ મમ્મી, મન તો બધાયનું બધુંય થાય, પણ મનના હિસાબથી કાંઈ ન હોય ને મમ્મી. આપણે આપણા પૈસાનું જોવાનું હોય ને, આપણે કેટલું બજેટ કેવી રીતે છે, શું નહીં, બધું વિચારીને જવું પડે. આપણે પછી જરૂરિયાતની વસ્તુ કેટલી ખરીદવાની હોય એ બધી વસ્તુ ન થાય ને. એટલે મારુંય મન તો થાય જ છે કે ઘણી બધી વસ્તુ હુંય ખરીદી લઉં, હુંય તાજમહેલ ખરીદી લઉં, પણ ન થાય ને. એટલે આપણે થોડાક ટાઈમ રહીને 5-6 મહિનામાં જાશું પછી. આ મહિને લઈ જા ને. ભાવિન, અહીંયા આવો તો. એ હા, આવું મમ્મી, 2 મિનિટ. હા બોલ, શું થયું? મને કાંઈ નથી થયું, તમારા મમ્મીને શું થયું છે? હવે છેલ્લી વખતે તો તમે દ્વારકા લઈ ગયા હતા ને હવે પાછું ચારધામની યાત્રા કરવા જવું છે. પૈસા હું ઝાડુ પર ઉગે છે? અરે પણ આટલું બધું રાડું હું કામ નાખે છો તું? હું એવી રીતના જ વાત કરીશ. અરે થોડુંક શાંતિથી ધીમે ધીમે વાત કર, મમ્મીને અવાજ સંભળાઈ જાય બધો. હા તો પણ ભલે ના અવાજ એની પાસે જાય, હું એવું જ ઈચ્છું છું કે એ સાંભળે. આખો દિવસ આ કરતે ને આ કરતે કર્યા રાખતા હોય છે. તમે એને જઈને ના પાડી આવો, જાઓ ને. પોતાના માટે જ તે વિચારે રાખે છે, કોક વાર તો આપણા બે માટે વિચારે. તે ઈ વાત સાંભળી કે મમ્મીએ એમ કીધું કે આપણે યાત્રાએ જવું છે ચારધામની, પણ ઈ વાત ન સાંભળી કે મેં એને એમ કીધું કે આપણે 5-6 મહિના રહીને જાશું, હમણાં નથી જવાનું. હા, બસ ક્યાંય નથી લઈ જવાના. આખો દિવસ ડિમાન્ડ કરતા હોય છે, મને અહીંયા લઈ જા ને અહીંયા લઈ જા ને આ વસ્તુ અપાવ ને કેટલું કોઈ પછી. અરે ભાઈ સમજી ગયો હું. હવે આટલી બધી રાડું નાખવાની શું જરૂર છે? હવે હું જાઉં છું, અને હું મમ્મીએ સાંભળી લીધું હશે. આ તો ભલે સાંભળે, તારું પૂરું જ નહીં થાય. મમ્મી, મમ્મી, આ મમ્મી નથી દેખાતા. મનીષા ક્યાંય ગયા? અરે મને શું ખબર, સામે ચિઠ્ઠી પડી છે એ જોઈ લ્યો તો. માફ કરી દે છે મને ખબર નહોતી કે હું એક દિવસ તમારા બે ઉપર બોજ બની જઈશ. અને મનીષા, મેં તને કોઈ દિવસ નોકર નથી સમજી. મેં તો તને દીકરી માનીને બધું ઘરનું કામ બધું બતાવ્યું. ભૂલ તમારી નથી, ભૂલ મારી જ છે. અને હવે જમાનો પહેલા જેવો નથી રહ્યો. અને જો મારી પાસે દેવા માટે કાંઈ નથી, એટલે મારી 2 સોનાની બંગડી મૂકીને જાઉં. માં હંમેશા પોતાના દીકરાની ખુશી માટે જ જીવે છે, પછી ભલે ને એ નજીક હોય કે દૂર હોય.